બોગબાન સિઝન 33માં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રાજેશ માંગુકિયા છે. બાય પ્રોફેશન હું એક બિઝનેસમેન છું. મારી કંપનીનું નામ પ્રિન્સ ટ્રેડિંગ છે અને હું એમ્બ્રોઇડરી મટીરિયલ્સનું કામ કરું છું. આજે જે હું બુક લાવ્યો છું એ બુક છે સક્સેસના 10 સૂત્રો. તો કે કોઈ વ્યક્તિ 1 કલાક તમારી સામે વાત કરે અને એની વાત તમને સમજાય નહીં, એની વાતની અસર તમારા ઉપર થાય નહીં, અને કોઈ વ્યક્તિ એવું હોય કે કદાચ 5 જ મિનિટ બોલે, 5 જ મિનિટ બોલે પણ એના શબ્દોની એ અસર છોડીને જાય છે, તો આવું શા માટે થાય? કે એના શબ્દો એટલે આકર્ષક હોય, તમને ખેંચી રાખે, તો આવું શા માટે થાય? તો કે આવું થાય છે એના વ્યક્તિત્વને કારણે. એ કોઈ પણ શબ્દ બોલું, મારા શબ્દની અસર એટલી જ થઈ શકે જેવું મારું વ્યક્તિત્વ હોય. મારા વ્યક્તિત્વ બહાર મારા શબ્દની અસર થાય જ નહીં. તો હું છું રાજેશ માંગુકિયા અને તમારી સમક્ષ બુક લઈને આવ્યો છું 10 સક્સેસ સૂત્રો. એના લેખક છે એજી કૃષ્ણમૂર્તિ અને એમણે ધીરુભાઈ અંબાણી વિશે 2 પુસ્તક લખ્યા છે. એક છે ધીરુભાઈઝમ અને એક અવરોધોની આરપાર. તો 10 સક્સેસ સૂત્રો એટલે તમને કદાચ એવું થઈ છે કે આમાં કંઈ સક્સેસની ટિપ્સ આપેલી છે કે ભાઈ સક્સેસ વિશે કે આવી ટિપ્સ કરો એટલે સક્સેસ થઈ જવાય, પણ એવું નથી. આની અંદર રિયલ સ્ટોરી લખેલી છે, રિયલ સ્ટોરી વર્ણવેલી છે. જે મહાન વ્યક્તિઓ થઈ ગયા, બહુ સક્સેસફુલ થઈ ગયા, એની સ્ટોરી લખી અને એની અંદર જે આ સૂત્રો દેખાય છે એ આમાં દર્શાવેલા છે. તો આની અંદર એવા સૂત્રો દર્શાવેલા છે એમાં કે કોઈ વડીલ હોય, એ વડીલ ખુરશી નાખીને બેઠા હોય અને મસ્ત રેડિયો સાંભળતા હોય, તો આપણે એને જોઈએ તો કેવું લાગે કે ભાઈ વડીલ છે, આવું મારે પણ જ્યારે હું રિટાયર્ડ થાય તો આવું પ્લાનિંગ મારે પણ કરવું છે, આવું આપણને લાગે. પણ એની જિંદગીમાં વડીલે કાંઈક કરેલું હોય ને તો એ અહીંયા ખુરશી ઉપર બેઠા હોય ને તો એ મસ્ત લાગે. જેવી રીતના એક સ્ટીમ્બર હોય તો એ સ્ટીમ્બર બંદર ઉપર બહુ જ કમ્ફર્ટેબલ હોય, બંદર ઉપર બહુ મસ્ત રીતે હોય, પણ એ બનાવી શા માટે હોય કે એ દરિયામાં તોફાનો સામે લડે, તોફાનોની સામે હિચોળા લે, એના માટે એને બનાવેલી હોય. એવી જ રીતના માનવ શરીર છે એ આપણે બહુ મસ્ત રીતે એસી નીચે બેસી મોબાઈલ જોઈ ઉપરથી તો આપણને બહુ કમ્ફર્ટેબલ લાગે, કમ્ફર્ટ ઝોનમાં બહુ મજા આવે. પણ આપણને બનાવ્યા શા માટે ભગવાને? કે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ, અવરોધોનો સામનો કરીને સફળ થઈએ એટલા માટે બનાવ્યા. તો આ સક્સેસના 10 સૂત્રો છે. એમાંનું પહેલું સૂત્ર છે કે સ્વપ્ન જોવું. સ્વપ્ન જોવું એટલે સ્વપ્ન જે રાત્રે આવે એ નહીં, સ્વપ્ન રાત્રે તો આવે જ તે, પણ સ્વપ્ન જે તમને સુવા ન દે એ સ્વપ્ન જોવું. કઈ રીતે? કે કોઈએ એવું સ્વપ્ન જોયું કે મારે આકાશમાં ઉડવું છે, કે માણસ પણ આકાશમાં ઉડવો જોઈએ, આવું એને સ્વપ્ન જોયું અને એણે પ્લેનનું નિર્માણ કર્યું. તો રાઈટ બંધો એને. અને બીજું કે કોઈ એવું સ્વપ્ન જોયું કે મારે અહીંથી 1000 કિલોમીટર કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે વાત કરવી છે, તો એ એવું સ્વપ્ન જોયું એટલે એણે મોબાઈલની શોધ કરી. કોઈ એવું સ્વપ્ન જોયું કે જે દિવસે અંજવાળું પડે છે એ રાત્રે પણ હોવું જોઈએ, તો એણે બલ્બની શોધ કરી. થોમસ આલ્વા એડિસન 10,000 વાર ફેલ છો પણ છતાં એ હિંમત ન આવ્યો. કેમ? એની સ્વપ્ન જોયું. આની અંદર એક સીવી રમણ જે કૃષિ વૈજ્ઞાનિક છે એની વાત કરેલી છે કે જે સીવી રમણ હતા ને એ 16 વર્ષની ઉંમરમાં એને ફિઝિક્સમાં ગોલ્ડ મેડલ મળેલો. 16 વર્ષની ઉંમર, 18 વર્ષની ઉંમરે એને પારિતોષિક મળેલું. એ ધારે જ ને તો એ એન્જિનિયર ને ડૉક્ટર આરામથી બની શકે, આરામથી. પણ એ બન્યા નહીં. શું કામ? કે 1960માં ભારતમાં દુષ્કાળ પડ્યો, ભયંકર દુષ્કાળ. એવો દુષ્કાળ કે લોકોને ખાવાના છાસા પડવા માંડ્યા, ખાવા માટે તકલીફ પડવા માંડી. જ્યારે આવું થયું ત્યારે સીવી રમણે જોયું કે લોકોને અત્યારે જરૂરિયાત શેની છે? તો કે અનાજની. તો મારે કે ખેતી માટે કંઈક કરવું છે, ખેતીનું ઉત્પાદન વધારે થાય એના માટે મારે કંઈક કરવું છે. અને એટલા માટે સીવી રમણ ઇંગ્લેન્ડ અભ્યાસ માટે જાય. ઇંગ્લેન્ડ અભ્યાસ કર્યા બાદ એને અમેરિકામાં ઓફર મળે નોકરીની, પણ એ અમેરિકા જતા નથી. શા માટે? તો એણે એવું કીધું કે મારો દેશ મને શું આપે ને એ મારે નથી જોવાનું, હું મારા દેશને શું આપી શકું, આ મારી વાત જોવાનું છે. અને એટલા માટે એ પાછા એનું કેરળ નજીક એનું ગામડું છે અને ન્યાય આવ્યા. અને ન્યાય આવ્યા પછી એની ખેતી માટે
3 મહિના સુધી એની બેકારી ભોગવી. જે વ્યક્તિને અમેરિકા નોકરી મળતી હતી ત્યાં નો તરસોડી દીધી 1960માં, અને એ વ્યક્તિ અહીંયા 3 મહિના બેકાર રહ્યો અને પછી એને એક નોકરી મળી. ત્યાં એની રિસર્ચ કર્યું, જે ઘઉંનો પાક હોય એની અંદર એક રિસર્ચ કરીને એની એક નવું સંક્રમણ કરીને એક નવું બિયારણ તૈયાર કર્યું, અને જેથી જે ઘઉંનો પાક હોય એ 3 ગણો થાય આવું એણે નિર્માણ કર્યું. અને ત્યારે એનું કૃષિ વિજ્ઞાનમાં એનું નામ ઇતિહાસના ચોપડામાં લખાઈ ગયું, અને ઇતિહાસમાં એની ડંકો વગાડી દીધો. એટલે સ્વપ્ન જોયું હતું એટલા માટે આ શક્ય છે. એટલે પહેલું કે સ્વપ્ન જોવું, બીજું કે તમારા કામમાં નિપુણ બનો. હવે એટલે શું? કોઈને એમ થાય કે તમારા કામમાં નિપુણ બનો એટલે તમે કોઈ પણ દરેક વ્યક્તિની કંઈક ને કંઈક ખાસિયત હોય. કોઈ વ્યક્તિ એવો ન હોય એની ખાસિયત ન હોય. દરેક વ્યક્તિ, એક તલવાર છે અને એક સોય છે. તો સોય કદાચ 5 રૂપિયાની આવે, તલવાર કદાચ 5000ની આવે. તો એવું કહી શકાય કે તલવાર સશક્ત હથિયાર છે, તલવાર જેવું કોઈ હથિયાર નહીં, એટલા માટે સોયની આ દુનિયાની જરૂર નથી એવું કહી શકાય નહીં. કેમ? બટન ટાપવું હોય તલવારથી ટકી શકાય નહીં, એને માટે સોય જ જોવે. તો સોયની પણ એક ખાસિયત છે અને તલવારની એક ખાસિયત છે. એ મારી પણ એક ખાસિયત છે ને તમારી એક ખાસિયત છે. આ દુનિયામાં કોઈ માણસ સામાન્ય નથી. એટલે પોતાની જાતની ખાસિયત છે એને ધારદાર બનાવો, એને તેજ બનાવો અને એના ઉપર કામ કરો. એટલે કે ને ત્રીજી વાત, ત્રીજું સૂત્ર છે કે તમે હકારાત્મક વલણ રાખો. હવે કોઈને એવું થાય હકારાત્મક વલણ એટલે કે કોઈ વ્યક્તિ જે ખૂબ એની પાસે બધી જ વસ્તુ છે, ધન છે, દોલત છે, બધી જ વસ્તુ છે, એમાં કોઈ વસ્તુની કીર્તિ બધું જ છે, છતાં પણ નાની નાની વાતમાં એ ડિપ્રેશનમાં આવી જાય, નાની નાની વાતમાં આત્મહત્યા સુધી પહોંચી જાય. તો આવી વાત આવે અને કોઈ વ્યક્તિ એવા હોય કે જે હાડમારી ભરેલું જીવન જીવતા હોય, એની જિંદગી તમે જુઓ ને તો અસહ્ય દર્દ અને વેદનાથી ભરેલી હોય. કાં હાથ ન હોય, કાં પગ ન હોય, ને અસહ્ય દર્દની વેદનાઓથી ભરેલું એનું જીવન હોય, છતાં પણ એ ક્યારેય હિંમત હારતા નથી અને એ સફળતાની ટોચ સુધી પહોંચે છે. કેમ? કેમ કે એનું હકારાત્મક વલણ છે. એટલે હકારાત્મક વલણ અપનાવો. એવા આની અંદર 10 સૂત્રો છે. મેં તમને 3 સૂત્રો કીધા છે, અને જે 3 સૂત્રો તમને કીધા ને એ પણ એક ટેલર છે. તમે પિક્ચર જોવો તો ખબર ટેલર આવે, તો આ ખાલી ટેલર છે. જો તમારે ખરેખર પિક્ચર જોવું હોય ને તો આ પુસ્તક એકવાર વાંચી જુઓ. આની અંદર જેટલા પણ ફોટા આવેલા છે ને એનું આખી રિયલ સ્ટોરી અને એટલું મસ્ત રીતે લખેલું છે લેખકે. તમે ખાલી એક જ સૂત્ર વાંચશો ને એટલે જ્યાં સુધી 10 પૂરા નહીં થાય ત્યાં સુધી તમે કદાચ 12 વાગી જાય ને તો મૂકશો નહીં, એવું આમાં લખેલું છે. એટલે મારો આગ્રહ છે તમે એકવાર આ પુસ્તક વાંચજો અને આટલી ઘણી તમે મને સહન કરો એ બદલ થેન્ક યુ.